મારું નામ જમોડ શિવમ છે અને હું ક્લાસ 10th માં ભણતો હતો અને હવે મેં સાયન્સ સ્ટ્રીમ પસંદ કરવાનું વિચાર્યું છે. અને સૌથી પહેલાં તો હું એમ જ કહેવા માગીશ કે અમારા જે કેપિટલ ક્લાસીસના જેટલા પણ મેમ્બર છે ને ખતરો કે ખિલાડી છે. જેટલું પણ એ જે કર્યું છે ને બરાબર, તો એ એકદમ ફેન્ટાસ્ટિક એટલે માઇન્ડ બ્લોઈંગ છે અને એનાથી બહુ સારું રિઝલ્ટ આવે છે. ખાલી એનો ભોગ એટલો જ નહીં, એને ઘરે આપણે એમ થાય કે શું મટિરિયલ વાંચવું કે એવું થાય તો મટિરિયલ પણ અહીંથી જ આપવામાં આવે છે અને 100% એમાંથી જ પૂછાય છે. એટલે હું એમ કહેવા માગીશ કે વી આર નોટ પેપર લીકર્સ બટ વી આર ક્રિએટર્સ. તો આ પ્રમાણે આપણે કંઈક પ્લાનિંગ ગોઠવે છે કેપિટલ ક્લાસીસવાળા બધાય, અને એનું હર વખતે રિઝલ્ટ 100% હોય છે. તો આવી જ રીતના બહુ મહેનત હોય છે અને હું બધાને થેન્ક યુ કહીશ. ખાસ જે બધાય સર હતા અને ભૂષણ સર, જેમનો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો તેમ છતાંય તે ભણાવવા આવ્યા હતા લાઈવ લેક્ચર, અને સવારે વહેલા ઉઠીને અને બહુ મહેનત કરી છે. સવારે 4 વાગ્યાથી અમે છે ને મહેનત કરતા હતા. ખાલી હે ને એમને એ સર હોય તો એને એમ હોય કે આપણે હે ને થોડુંક એમ સિરિયસલી, પણ અહીંયા સર સિરિયસલી નહીં, ફ્રેન્ડલી રીતના બધાય છે ને કરાવે છે બધું સિલેબસ ને એવું બધું. અને મારા મમ્મી અને મારા પપ્પાનું એ જ કહેવું છે કે આવી જ રીતના કેપિટલ ક્લાસીસ હર વખતે પ્રગતિ કરતું આવ્યું છે અને આગળ કરતું રહેશે. અને એનું પણ મારું એ જ કહેવું છે. મારા પપ્પા છે ને એને કટલેરીની રેકડી છે અને તેમણે એક જ કીધું હતું કે તારે સારા માર્ક આવવા જોઈએ ગમે એમ કરીને. તો કેપિટલ ક્લાસીસે મારો જે ભરોસો હતો કે એને મારે સારા માર્ક લેવા જ છે, તો એ કેપિટલ ક્લાસીસે એ સપનું પૂરું કર્યું છે.